શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી માટે લઈને આવી છું જેઠ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી, જેનું નામ છે નિર્જળા એકાદશીની કથા અને વાર્તા. એક વખત પાંડુપુત્ર ભીમસેને વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે પિતામહ, મારું વૃત્તાંત સાંભળો. યુધિષ્ઠિર, અર્જુન, કુંતી, દ્રૌપદી, નકુળ અને સહદેવ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે, ભોજન આરોગતા નથી. મને પણ એ બધાની સાથે ઉપવાસ કરવાનું કહેતા, એટલા માટે હું મૂંઝવણમાં પડી જતો. હે તાત, આપ જ મને કહો કે મારે શું ઉપાય કરવો? હું બહુ આહાર કરનારો ભૂખ્યો શી રીતે રહી શકું? દરેક એકાદશીના દિવસે હું પુષ્કળ દાન કરીશ, કેશવ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરીશ, પરંતુ ભોજન કર્યા વગર મને નહીં ચાલે. માટે ઉપવાસ કર્યા વગર મને એકાદશીનું ફળ મળે એવો કોઈ ઉપાય બતાવો. ભીમસેનની વ્યથા સાંભળી અને વ્યાસમુનિએ કહ્યું કે હે ભીમસેન, જો તને સ્વર્ગની ઈચ્છા હોય તો એકાદશીના દિવસે ભોજન કરવાનું નહીં. ઉપવાસ કરે તેને જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેણે ફરીથી પૂછ્યું કે હે મહામુનિ, મારાથી એક ટંક પણ ભૂખ્યા રહેવાતું નથી, માટે મને કોઈ એવો ઉપાય બતાવો કે વ્રત બતાવો કે જેનાથી મને પણ ઉત્તમ ફળ મળે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે ભીમસેન, એવું એક વ્રત હું તને કહું છું. આ વ્રત જેઠ માસના સુદ પક્ષમાં એકાદશીના દિવસે કરવાનું આવે છે. જેઠ માસમાં ખાસ કરીને વૃષભ તથા મિથુન સંક્રાંતિમાં સુદ પક્ષની જે એકાદશી આવે છે તે દિવસે ભાવિકે જળ વગરનો નિર્જળ ઉપવાસ કરવો. આખો દિવસ જળ પીવાનું આવતું નથી. એ પવિત્ર દિવસે સ્નાન વખતે અને આચમન વખતે જેટલું જળ મુખમાં લેવું પડે તેનો ત્યાગ કરીને આ દિવસે અન્ન ફળ ખવાય નહીં. પાણી તો સહેજે પણ પીવાય નહીં, નહીં તો વ્રત ભાંગ્યું કહેવાય. આ એકાદશીને દિવસે સૂર્યોદયથી માંડીને બીજા દિવસે બારસના સૂર્યોદય સુધી વ્રતધારીઓએ જળ પીવાનું આવતું નથી. આ એકાદશીએ જે ભાવિકો જળપાન કરે નહીં તેને વરસમાં આવતી તમામ એકાદશીનું વ્રત કર્યા બરાબરનું ફળ મળે છે. એકાદશીના દિવસે સૂર્યોદય થયા બાદ વ્રત કરનારે બ્રાહ્મણને વિધિપૂર્વક જળ અને સુવર્ણ દાન આપી અને તેને મિષ્ઠાન જમાડ્યા પછી પોતે ભોજન કરવું. આ જેઠ સુદમાં આવતી એકાદશીના દિવસે વ્રત કરનારે થોડુંક જળ પાન પીવાનું આવતું નથી. તેથી આ વ્રતને નિર્જળ વ્રત કહેવામાં આવે છે. તેથી તે દિવસને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. તેથી વર્ષમાં જેટલી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં એકાદશીઓ આવે છે તે બધી એકાદશીના દિવસે ઉપવાસ કરવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તેટલું ફળ એકમાત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. માટે ભાવિકે સર્વ પ્રયત્નથી નિર્જળા એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો અને જળપાન કરવું નહીં, અને તે દિવસે જળ તથા ગાય બ્રાહ્મણને અર્પણ કરવા. આથી સર્વ પાપોનો નાશ થાય છે. વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમસેન સહિત સર્વ પાંડવોએ પ્રયત્નપૂર્વક નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. પાંચેય ભાઈઓએ ભીમ સાથે નિર્જળ વ્રત કર્યું. આથી આ નિર્જળા એકાદશી તે પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. કેટલાક ભાવિકો ભીમ એકાદશી પણ કહે છે. આ એકાદશીની વ્રત કથા શ્રવણ કરનારને પણ ફળ મળે છે. આ વ્રત કરનાર એકાદશીના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી શૌચ, દંત ધાવન આદિ નિત્ય કર્મથી પરવારી સંકલ્પ કરે કે આજે નિર્જળા એકાદશીના દિવસે હું અન્ન અને જળ બંનેનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરીશ. આચમન પૂરતું જ જળ લઈશ. આમ સંકલ્પ કર્યા પછી ભાવિકે ઉપવાસ કરી અને એકાદશીનો
દિવસે પ્રભુનું ગુણગાન કરવામાં પસાર કરવો, રાત્રિના જાગરણ કરવું. જે ભાવિકો આ નિર્જળા એકાદશીના દિવસે સ્નાન, પૂજન, દાન, જપ, હોમ આદિ કરશે તે વિષ્ણુ પદને પ્રાપ્ત થશે. આવું પુણ્યકારક વ્રત ભીમસેન સહિત સર્વ પાંડવોએ કર્યું હતું. આ વ્રત કરનારને તથા વ્રત કથા વાંચનાર તથા સાંભળનારને સર્વ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.